રામ રામ દોસ્તો, જય માતાજી। હવારમાં આપણે હે ને આજે આવી ગયા હતા થોડાક વહેલા, વાડે પહોંચી ગયા હાઈ। અને હવામાન છે ને થોડુંક ફરી ગયું છે, પવન આજે ફરી ગયો છે। અને આજે છે ને રાતે થોડાક છાંટાએ આવ્યા હતા, જો આ દેખાય ને, એટલે નોર્મલી છાંટાએ આવ્યા હતા। એટલે હવે આપણે અહીંથી આ જવાનું છે, કાલનો ફેરો ભરેલો છે ને એ ખાલી કરવા। રામ રામ બધાને, ફેરો ભરવા પહોંચી ગયા હે, કેમ કે કાલનો છે ને ઓર્ડર આવી ગયો હતો 5-6 વાગે ભાઈ આવ્યા હતા અને મળી ગયો। એટલે આજે તો સવારમાં થઈ ગઈ બોણી કાયદેસર હાઈ ક્લાસ। આપણે પહોંચી ગયા મનસુખની દુકાને। મનસુખ છે ને હતો નહીં, આજે એનો હતો છોકરો, અને ભાઈ બનાવે એક પાન હાઈ ક્લાસ, જો બનાવે છે એક પાન। આપણે પહોંચી ગયા બીજો ફેરો ભરતીનો ભરવા માટે, ને મજૂરને ચા પાણી પીવડાવીને કમ્પ્લીટ કરીને વયા ગયા। આજે ભૂરોની બીજે ગયા છે, એટલે આ બીજા માણસો આવ્યા હતા। એવી રીતના ટ્રેક્ટર ભરાઈ જાય એટલે એક સાઈડમાં, એટલે બીજી સાઈડ ખાલી હોય, એટલે ટ્રેક્ટર આપણે ફેરવી દેવું પડે મજૂરને। જોઈ હવે અહીંયા ફરી જાય છે, ફરી જશે અહીંયાથી આમ રિવેસ મારી દઈ। આ 29 નંબરનો સેટ છે ને મારા માટે બહુ યાદગાર છે, કેમ કે હું એમાં કામ કરતો પહેલાં, જ્યારે નાનકડો હતો ને ત્યારે આપણે અહીંયા કામે આવતા છે। રાંદલમાના મંદિર આગળ થઈ અને હાલીને આવતો। મારા માટે આ ગલી બહુ જૂની છે, અને મને સેટ નંબર આવી રીતના ટ્રેક્ટર ફેરવી દેવાનું એટલે પાછું ભરાઈ જાય। હું છે ને રાંદલમાના મંદિરેથી છે ને અહીંયા આવતો હાલીને, એક કારખાનું અહીંયા હતું એમાં પણ આવતો, એક કારખાનું પાછળ હતું 47 નંબરનું, એમાં પણ મેં છે ને કામ કર્યું। એટલે આપણે કારખાનામાં બહુ કામ કર્યું, જાજુ એવું। એટલે આપણે ઉદ્યોગની બધી ગલીઓ છે ને શેડ નંબર મને ખબર જ હોય કે આ શેડ અહીંયા આવશે, આ શેડ અહીંયા આવશે। એટલે બને ત્યાં લગીને તો ભૂલ બહુ ઓછી થાય, ક્યારેક થાય એવી કે શેડ નંબર ઉપર મને જડે નહીં એવું, અને બાકી છે ને જડી જાય ભગવાનની દયા। ત્યાં અહીંયા વેસ્ટેજ માટી કહેવાય આને, કે આમાં નળ ને આઈટમ ને એવું બનતું હોય એ ભરવા માટે, પણ બાચકા એટલા મોટા ભરી દીધા ને કે આ બેથી ઉપડતા નથી, ફૂલે ફૂલ બાચકા ભરી દીધા। અમે કીધું થોડાક ઓછા રાખજો એમ। બપોર પછી જમીન એક ફેરો ભરી નીકળી ગયા હે ગુલાબનગર બાજુ। વાતાવરણ એવું ઠંડુ હતું ને કે જાણે વરસાદ હમણાં વરસી ગયા છે, વાદળ છાયું વાતાવરણ થઈ ગયું। ચોમાસાનું વાતાવરણ હોય ને એવું થઈ ગયું, આજ તડકો તો જાણે હાવ ગાયબ થઈ ગયો હોય, તડકો લાગતો નથી। ફૂલે ફૂલ ઠંડો પવન આવે, આપણે ચડી ગયા બ્રિજ આપા માર્કેટનો, ત્યાંથી જામનગર કંઈક આવું લાગે। આજે વરસાદી વાતાવરણ થઈ ગયું એકદમ, છાંટો પડવા માંડ્યો, આખો પવન આવે। પોગી ગયા ફૂલે ફૂલ પવન છે, તમે જોઈ શકો છો, અને વાદળા છે ને વરસાદી વાતાવરણના થઈ ગયા છે। પવન ને વરસાદ ને ફૂલે ફૂલ આવવા માંડ્યું, ને ઝાડવામાંથી પડવા માંડ્યું છે, ને કોથળીઓ બધું ઉડવા માંડ્યું। હા, ફૂલે ફૂલ પવન આવડે। આપણું ટ્રેક્ટર પડ્યું છે અહીંયા, ને વરસાદ છે ને આવવા માંડ્યો, ડબલા ઉડ્યા। ફૂલે ફૂલ પવન આવે, વરસાદ આવે,
આપણે ટ્રેક્ટર અહીંયા ઊભું રાખી દીધું. આપણે છે ને આ કંપનીમાં આવતા ને ફેરા કરવા એટલે અહીંનો સીટ લઈ લીધો. ફૂલે ફૂલ પવન આવે. વરસાદ આવ્યો એટલે આખા વિસ્તારમાં ઠંડક પસરાઈ ગઈ. મારી સર્કલ આગળથી આપણે વેરો ભરી જતા હતા ને થોડો થોડો રહેવા આવ્યો ને માલ ભરાઈ ગયો. આપણે હવે વાં ઉલારવાનો જ છે. આપણે આવી ગયા પટેલ ચોકમાં. ટ્રેક્ટર રાખી દીધું લાઈનમાં. વરસાદ થોડો થોડો આવે છે, છાંટા પડે છે. કાંઈક ટ્રેક્ટરો આમ પડ્યા, કાંઈક આમ પડ્યા. માં હે ને વરસાદ કેટલોક આવે એનું કાંઈ નક્કી નથી. હવે જરા જરા આવ્યો છે આમ થોડો થોડો. અસર પૂરી થઈ ને તડકોય દેખાવા માંડ્યો એટલે હવે એવું લાગે છે કે હમણાં જરીક વારમાં હે ને ફૂંકાઈ ગયા. બધું ઉગાડો થઈ ગયા. બધું કામ પતાવીને વાળે આવી ગયા ને ત્યાં તો પાછા સૂરજનારાયણ દેખાવા માંડ્યા અને હે ને તડકો પણ આવી ગયો. ઉઘાડ થઈ ગયું બધું. એટલે દોસ્તો રામ રામ, જય માતાજી. ફોલો કરતા જાજો. જય માતાજી.